ફેનિલભાઈ, આપણે આ કઈ જગ્યાએ આવ્યા? આપણે નકલંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું જે અન્નક્ષેત્ર ચાલે છે હા, હા. ત્યાં આવી ગયા હું દાદા આ ઉંમરે રાણીમાં રૂડીમાનું આ ધાર્મિક સ્થળ છે. હા રાણીમાં રૂડીમાના ઠાકરની દયાથી હા હા કાયમ સવારે સવા 7 થી 8 ની વચમાં કાટું લઈ જનના હોસ્પિટલે ડિલિવરી વાળા બહેનોને બાંધી. ફેનિલભાઈ, શું કરો અત્યારના પૂરમાં? આ અહીંયા રાણીમાં મંદિરે વર્ષોથી આ અન્નક્ષેત્ર ચાલે છે. હા, હા. અહીંયાથી સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં ભોજન પ્રસાદ તરીકે જાય છે. હા હા ત્યાં આપણે સેવા કરવા આવ્યા. આ અત્યારે માજી આવી ગયા સેવામાં. હા, હા. અને આપણે બાંધી દઈએ ત્યારે સિવિલ હોસ્પિટલ માટે રસોઈ બન્યા હતા. વિશાલભાઈ, આ જગ્યાનું મહત્વ શું છે? આ જગ્યા રાણીમાં રોડીમાં નકલક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ છે. જે તે સમયે રાણીમાં રોડીમાં અહીંયા અન્નક્ષેત્ર ચલાવતા એ સમયે બજરંગદાસ બાપુ અહીંયા આવેલા અને એની જોડીમાંથી 11-23 વર્ષથી આપેલા અને કીધેલું કે આ અન્નક્ષેત્ર ક્યારે પણ બંધ નહીં થાય. અને રાણીમાં રોડીમાં અન્નક્ષેત્ર ચલાવતા ને ત્યારે જલારામ બાપુ આવેલા અને પાડિયાદના વિહામણ બાપુ આવેલા. એ સત્સંગ અને ભજન કરવા આવતા અને અન્નક્ષેત્રના જે તે સમયે દર્શન કરવા આવતા. જય